સરકાર દ્વારા દિયોદર વિસ્તારના લોકોની માંગ પૂરી કરવા હવન યોજવામાં આવ્યો। રાજ્ય સરકાર દ્વારા જ્યારથી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું છે ત્યારથી બનાસકાંઠા જિલ્લામાં નવા જિલ્લાને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લાના નવા વિભાજનને લઈને દિયોદર, ધાનેરા અને કાંકરેજમાં વિરોધ શરૂ થયો હતો, ત્યારે આ વિરોધ છેલ્લા 16 દિવસથી નવા જિલ્લામાં પોતાની માંગને લઈને ચાલી રહ્યો છે। દિયોદર અને ધાનેરા ખાતે સતત 16 દિવસથી રાજ્ય સરકાર પાસે પોતાની માંગણીઓને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે, જેમાં આજે દિયોદર ખાતે દિયોદર વિસ્તારને નવા જિલ્લાનું મુખ્ય મથક બનાવવામાં આવે અથવા તો નવા જિલ્લાનું નામ ઓગળ જિલ્લો રાખવામાં આવે તેવી માંગ સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું। આ રેલીમાં મોટી સંખ્યામાં બાઇક પર સવાર ભાજપ, કોંગ્રેસ અને સ્થાનિક આગેવાનો જોડાયા અને દિયોદર સર્કિટ હાઉસથી આ રેલી નીકળી દિયોદર બજારમાં થઈ ગ્રામીણ વિસ્તારોમાં ફરી હતી, જેમાં દિયોદર વિસ્તારને પોતાનો હક રાજ્ય સરકાર આપે તે માટે સૂત્રોચ્ચાર કર્યા। જે બાદ આ રેલી દિયોદર ખાતે આવેલ ઓગળથડી ખાતે પહોંચી ત્યાં સરકારને સદબુદ્ધિ આવે તે માટે હવનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં દિયોદરના સ્થાનિક લોકો, આગેવાનો, ભાજપ, કોંગ્રેસના નેતાઓએ હવનમાં તે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ, સ્થાનિક આગેવાનો, કોંગ્રેસના નેતાઓ અને દિયોદરના સ્થાનિક લોકો જોડાયા હતા। બનાસકાંઠા જિલ્લાના નવા વિભાજનમાં જ્યારથી થરાદને મુખ્ય મથક અને નવા જિલ્લાનું નામ વાવ થરાદ આપ્યું છે ત્યારથી દિયોદર વિસ્તારમાં વિરોધ જોવા મળી રહ્યો છે। ત્યારે આ સભામાં આજે દિયોદરના લોકો રાજ્ય સરકાર પાસે દિયોદર વિસ્તારને મુખ્ય મથક બનાવવું અથવા તો નવા જિલ્લાનું નામ ઓગળ જિલ્લો રાખવામાં આવે અને જો સરકાર તેમની માંગણી પૂરી નહીં કરે તો હજુ પણ આગામી સમયમાં અઘરા આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે। કલમ શક્તિ ન્યૂઝ, કલ્પેશ બારોટ, દિયોદર। અમારું નામ રાજપૂત ગોદાભાઈ ભીખાભાઈ ડાભી। ઓકે, આજે રેલી યોજીને ઓગળથળી પહોંચ્યા છો, શું માંગણી છે તમારી? અમારી વર્ષોની માગણી છે જિલ્લાની અમારે દિયોદર થાય અને દિયોદર બધાના સેન્ટરમાં દિયોદર આવે। દિયોદર વર્ષોથી અમે માગણી કરી રહ્યા હતા। અમારી બધી આખી રહીત પડદા અમને વારંવાર કરી કહેતી રહી કે અમારે દિયોદર જિલ્લો કરો અને દિયોદર જિલ્લો આવે તો અમારા છોકરાને ભણવાનું છે। ઇંગ્લિશ કોલેજ આવે, કોલેજો હોય નથી એટલે કોલેજ હાલે શંકરભાઈ, અને શંકરભાઈ અહીંયા જિલ્લો બનાવ્યો તો ભલે બનાવ્યો, એનો કોઈ વાંધો નથી, પણ અમને ભેગો આ જિલ્લો બનાવી હાલે। અને આ 5 તાલુકાનો જિલ્લો પડદા સ્વીકારે છે અને 5 તાલુકાનો જિલ્લો બનવો જોઈએ નકે અમે આંદોલન લેશે અને એ સિવાય અમારા જિલ્લો ન મળે તો સુધી અમારા ધરણા ચાલુ રહેવાના છે। હોય 100% અમે ધરણા ચાલુ રાખી અને આ જિલ્લો લીધા વગરને ઓગળની ચાકે ઓગળથી કરશે તો અમારો જિલ્લો તો 100% તૈયાર છે અને હાલશે, શંકરભાઈ હાલશે 100%। ઓકે, આપનું નામ? જયંતિલાલ દોશી। ઓકે, આજે આપ શું કહેશો? મોટી સંખ્યામાં વાહન રેલી યોજી અને ઓગળથળી પહોંચ્યા છો અને હવન પણ કર્યો છો, શું માંગ? અમારી જે બનાસકાંઠા જિલ્લાના આજુબાજુના તાલુકાઓની જે ઓગળ જિલ્લો બનાવવાની માંગ હતી, સરકારે એમાં ઊણી ઉતરી છે। લોકશાહીની અંદર લોકોની શું ઈચ્છા છે, લોકોનું શું મંતવ્ય છે જાણીને સરકારે નિર્ણય લેવો જોઈએ। સરકારે નિર્ણય લેતા ઓગળ જિલ્લાને પ્રાધાન્ય આપ્યું નહીં અને ઓગળ જિલ્લો જાહેર કર્યો નથી। એના ભાગરૂપે અમે દિયોદરની અંદર એક મહારેલી રાખેલી હતી અને આજે પણ આખા તાલુકાઓ અને દિયોદર તાલુકાની આજુબાજુના તાલુકાના આગેવાનો બધા ભેગા થઈ અને ઓગળજી ખાતે એક મહાન હવનનું આયોજન કર્યું છે અને ઓગળ મહારાજને પ્રાર્થના કરવા આવી રહ્યા છે કે તમે હવે આ ઓગળ જિલ્લા માટેનું તમે સરકારશ્રીને કંઈ સદબુદ્ધિ આવે અને ઓગળ જિલ્લો જાહેર કરે એવી પ્રાર્થના કરવા માટે આખા મહારેલીનું આયોજન કરી અમે અત્યારે આવ્યા છીએ। અને હવે પછી આગળ શું કાર્યવાહી કરવી એ અમારે તમામ આગેવાનોની એક મિટિંગ છે, મિટિંગમાં નિર્ણય લેશે, એના ઉપર અમે આગળની કાર્યવાહી કરવામાં જશે। જે અહીંયા એક મહાપંચાયત મળી છે, આગળ થળીની અંદર યજ્ઞ પણ કરવામાં આવે છે, આગળ જિલ્લો પણ માંગ છે, આ પણ પહોંચ્યા છો? આજે ઓગળ જિલ્લાની માગણી કરતી સમિતિ દ્વારા મને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું કે તમે પણ ઓગળજીના ધામમાં યજ્ઞના અને ઓગળજીના દર્શન કરી અને અમને મળી અને અમારી વાત સાંભળો, એટલે હું પણ એમની વચ્ચે આજે આવ્યો છું અને આપની હાજરીમાં જે વાત થઈ છે એ બધી જ વાત મેં સાંભળી છે અને એ વાત આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે આ વિસ્તારનો કોઈ પણ પ્રશ્ન હોય, એ પીવાના પાણીનો પ્રશ્ન હોય, આરોગ્યનો પ્રશ્ન હોય, શિક્ષણનો પ્રશ્ન હોય, રોડ રસ્તાનો પ્રશ્ન હોય, આ વિસ્તારનો કોઈ પણ પ્રશ્ન હોય, આ વિસ્તારની પ્રજાની જે કંઈ માગણી હોય
એ માગણી રાજ્ય સરકાર સુધી પહોંચાડવી એ મારું કર્તવ્ય છે, મારો ફરજ છે, મારી ધર્મ છે. અને એ ધર્મ સમજી અને અહીં જે વાત થઈ છે એ વાત હું રાજ્ય સરકાર સુધી પહોંચાડી અને આ વિસ્તારની જનતાને ન્યાય મળે એના માટે હું મારાથી બનતા પૂરા પ્રયત્નો કરીશ. મુખ્યમંત્રીને આપ મળવાનો શું શું રજૂઆત કરશો? આજે તમે જે આજ સાંભળી છે જે અહીં લોકોએ કરી છે એ મુખ્યમંત્રીને કરીશું. બરાબર, અહીં પ્રજાની રાડ મારે મુખ્યમંત્રી સુધી કરવાની. સૌનો આભાર. બોલો ઓગળજી મહારાજ કી.